નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ રહી હતી, ત્યારે તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી। નિઝર ખાતે જય બિરસા બ્રિગેડ સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। નવી પોલીસ લાઇનમાં જાહેર સભા બાદ રેલી યોજી ડીજેના તાલે નાચતા કૂદતા બિરસા મુંડા ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તમામ આદિવાસી ભાઈઓ સાથે બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર સરવર પાડવી, પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, તાપી। મારા આદિવાસી સમાજના તમામ ભાઈ બહેનોને 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે તમામને જય જોહાર, જય આદિવાસી। આજના વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમો જય આદિવાસી બિરસા બ્રિગેડ તરફથી નિઝર તાલુકાના નિઝર ગામ ખાતે ભવ્ય 9મી ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી કરવા જઈ રહ્યા છે। ત્યારે અમારા બિરસા બ્રિગેડ સંગઠનના પ્રમુખ શ્રી નંદલાલભાઈ વસાવા, નિઝર તાલુકાના પ્રમુખ શ્રી બીજલાલભાઈ પાડવી, નિઝર તાલુકાના સચિવ શ્રી ગણેશભાઈ પાડવી, તેમજ સુનિલભાઈ પાડવી, તેમજ અમારા બિરસા બ્રિગેડ સંગઠનના તમામ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો આજના 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે હું એટલું જ કહેવા માંગીશ કે આદિવાસી દિવસ એ આપણા આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે। એટલે આપણે તમામ ભાઈ બહેનોએ ગૌરવ અનુભવવું જોઈએ અને આ દિવસે આપણે તમામે ઉજવણી કરવી જોઈએ। અને આપણા જે આદિવાસી સમાજના જે આગેવાનો હતા એ આપણા આદિવાસી સમાજના આગેવાનોએ આપણા સમાજ માટે ખૂબ જ સરાહનીય કામગીરી કરીને આપણા માટે પ્રેરણાદાયી રસ્તો બતાવીને ગયા છે। એ રસ્તા ઉપર આપણે તમામ ભાઈ બહેનોએ ચાલવા જેવું છે અને ચાલવું જ જોઈએ। એવા સાથે મારા 2 શબ્દો વિરમું છું। જય આદિવાસી, જય જોહાર। જય જોહાર, જય આદિવાસી। आज 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે નિઝર તાલુકા નિઝર ગામના બિરસા બ્રિગેડ સંગઠન દ્વારા અમારા સમાજને કહેવા માંગે છે કે જે બિરસા બ્રિગેડ સંગઠન આદિવાસી માટે ઊભો છે એના માટે બધા સમાજ પાછળ મદદ કરવી જોઈએ ને જે બિરસા સંગઠન જે કામ કરે છે સમાજ માટે એ બધા સમાજે મળીને કરવું જોઈએ।